તો અત્યારે અમે સબ્જીની મંડીમાં આવ્યા છે, સબ્જી મંડી. આ વિડિયો મરશું તો મૂળો તો બતાવો પણ સ્પેશિયલી ગુજરાત. હા, this is specially Gujarat. This is પપૈયાનું કચુંબર. This if you eat this વણેલા ગાંઠિયા then ગોઈઠલા શેડિંગ. હવે એને ખાવા જો ને કે આપને 2-3 ગાડો દેખાય. You can eat, baby. This is good. If you like then tell me, I will send you every month parcel ફાફડા. Okay. And this is special chutney, carrot. Carrot, yeah. હું તો પપૈયાની ચટણી ખાતો, આ ગાજરની નીકળી લંડનમાં. Just eat then ગાજર. Wow. There is big school over there. Kindergarten. શૂટિંગ પછી ડાયરેક્ટ જ અમે લોકો જમવા બેસી ગયા છીએ, કેમ કે વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો. મેં કોમેડી વિડીયો ચાલુ હતો. ડાયના ખાય છે અત્યારે દાલ મખની, અને એ આ ડાયના લીધી રોટલી. જમવામાં છે જોરદાર કાજુ મસાલા, કોંદા, રોટલી. લંડનમાં ભાઈ યાદ આવી ગઈ ભાઈ, મગનલાલ શાક ભાખરી. ડાયના, યુ લાઈક ઇન્ડિયન ફૂડ? Yes, I do. Some Okay. Indian food, not everything. Okay, now try. Try this one, yeah. Yeah, this one is good. Try with this. This is bajri and this is very healthy. With the jeep as well, yeah? Yeah. If you eat this bajri, then you know stomach, પેટ, no ચરબી coming. રોટલી is not good, but bajri is good. Yeah, okay. તો ભાઈ હવે જમી લઈએ, મસ્ત છાશ આવે એટલે જમી લઈએ, અને જમીને પાછું કોમેડી ચાલુ કરીએ. ભાઈ ઉર્વશી મસ્ત આજે આવી છે, મસ્ત જમવાનું લઈને આવી છે. એટલે હવે હું લોગ નથી લેવાનો, હું ચાલુ કરી દઉં ખાવાનું, નગર હું રહી જાય. મેં જોયું પેલા તમે શું કામ કર્યું. નહીં હું આખું કહું. અને હું કર્યું ખબર, ગ્લાસે આમ કરીને આમ કર્યો, ગ્લાસે આમ કરીને આમ કર્યો, બરાબર. તો સાસ ઢોળાની રોટલી પર સાસ ઢોળાની, એને એમ કોઈનું ધ્યાન નથી ને જલ્દી રોટલી ઊંધી મૂકી દીધી, અને ઓલો સાસ હતી ને સાફ કરી નાખી. મેં કીધું તમારું પતિને પછી કહું કે મેં જોયું. ખોટું નામ આવે ને ભાઈ. હેલો ગાઈસ, તો ફાઇનલી અમારી કોમેડી વિડીયોનું શૂટ પૂરું થઈ ગયું છે, અને હવે અમે જઈ રહ્યા છે બહાર. તો જો અત્યારે અમારી ગાડીમાં સામાન બધું લોડેડ થઈ રહ્યો છે. હાલો દાદા, હવે લેટ નથી થતું. યસ, હવે તમે લેટ બધા નથી બેઠા થતું. હતા, હું દોઢ કલાકથી અમે રેડી 2 થઈને કલાક બેઠો વાટ છું, જોઈ, ત્યારે કાંઈ નહીં. હવે નહીં, પોતે આમથી માટા મારો હાલે. વાહ, ક્યાં સરસ. વાટ ક્યાં જોઈ મેં? 2 Very કલાક મારી good. વાટ ક્યાં જોઈ? કયો મને. રહેવા દે આઈ દાદા. વોન્ટ આન્સર. મેન તો ભાઈ હતા, ભાઈ રેડી નહોતા થયા, બેઠા હતા બરાબર સોફા ઉપર, એટલે લેટ થયું. બક્ષ દો યાર. નહીં, તો કરતા ધરતા તમે જ છો બધે. Please યારો. આખા ગામની આખી જિંદગી ફરિયાદ જ કરી દે. બે જ ગાડી એમ કાંઈ વાંધો નહીં, રહેવા દે, કાંઈ વાંધો નહીં. રહેવા દે. શૂટિંગ પતી ગયું, ડાયના ફાફડા ને ગાંઠિયા ને બધું ખાય અને ઘર ભેગી થઈ ગઈ. હવે કાલ આવશે, અને આજનો અમારો જે વિડીયો હતો પાર્ટ 3, લંડનમાં લવ મેરેજનો પાર્ટ 3, એ આજે શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ લંડનના એક ટાઉનમાં. ત્યાં અમારે એક રેસ્ટોરન્ટમાં જવાનું છે. રેસ્ટોરન્ટમાં અમારી વિઝિટ છે. રેસ્ટોરન્ટનું નામ છે વોક એન્ડ સ્પાઇસ. આપણા સરસ મજાના ગુજરાતી ભાઈઓની રેસ્ટોરન્ટ છે, અને એમનો આવકાર, એમનો પ્રેમ હતો, એટલે આજે ત્યાં જઈએ છીએ. ત્યાં મસ્ત ડિનર કરીશું, અને મીનવાઇલ રસ્તામાં 1-2 કામ છે પતાવીશું, અને પાછા ઘરે આવીને એડિટિંગ કરીશું. ભાઈ ની કોઈ મને માયા દાદાના વ્લોગમાં લેતું નથી, ખબર નહીં કોણ જાણે હું બીક ભળી ગયા. અમે શૂટિંગ કરે વ્લોગમાં કેમ લેતા નથી તમને બેને? બીજા આમ હામે ઇન્ડિયા પાકિસ્તાન એકદમ બાજી છે વ્લોગ થી. સાલા 25 સાલ से दुकान बंद करी रही थी. क्या हम भी यही पूछ रहे भाई हैं व्लॉग आपको. में क्यों नहीं ले रहे हो हमको? मतलब है क्या तुम दोनों को? व्लॉग में क्यों नहीं ले रहे हो? डर गए हो क्या? चिल्ला क्यों रहे हो? अरे डर गए हो क्या क्या? डर लग रहा है क्या? ये अजय छोटा हथियार है इसलिए. मतलब 20 साल बाद शुरू कर रहे हो क्या हम लोग? 25 साल से दुकान में 25 जंग लग गई थी. यहाँ पे हम लोग अभी सब्जी लेने आए, तो मैंने देखो। बोला चलो मैं यार सब्जी लेने जाता हूँ. तो ये दोनों बंदे मतलब मेरे से 1.5 घंटे पहले पहुँच गए इधर. तो क्या है क्या? बस है कुछ नहीं. है क्या? क्या है बे? क्या है बे तू? क्या है बे? तू है क्या? क्या है बे? क्या? તો અત્યારે અમે સબ્જીની મંડીમાં આવ્યા છે, સબ્જી મંડી. આ વિડિયો મરશું તો મૂળો તો બતાવો પણ. અહીંયા છે, સામે રહ્યો, જોઈ રહ્યો. આ મૂળો જોઈને એમ થાય કે આપણે એમ લાગે આપણે ગરમી છે લઈને તૂટી પીડાવે. એમ તો મૂળો એક તો ખાવો જ છે. આવો કન્ટેન્ટ જોરવા આપને બહુ ભાવે ખરેખર. આને કાપી અને એને ચમચી ખાધો ને તમને એમ લાગે તમે નારિયેળ ખાવ છો. લુક્સ ગુડ, યુ નો. એક તું ખાઈ મેં હા, હું ખાઈ. આવાકાડો કોઈ ખાય? સ્ટોરરૂમની અંદર. એ લઈ લો ને. પછી આને ખાશું અમે બહાર જઈને. ફાઇનલી આવાકાડો આવી ગયું છે, તો આવાકાડો ખાઈએ છીએ અમે. ચમચી આપો ભાઈ, ચમચી દે દો. મેં ડાયરેક્ટ મોંથી ખાઈ ન કરું.
આ કેવું લાગે ખબર પેલું આપણે શ્રીફળમાંથી પેલું નારિયેળ ખાતા હોય ને બહુ મજા આવે બહુ એટલે બહુ દાદા હું બોલું મારું તમે ચાલુ કરી નાખ્યું હું બોલું દાદા તો અત્યારે અમે આવી ગયા છે ઓક એન્ડ સ્પાઇસમાં જ્યાં અમે અત્યારે વિઝિટ કરવા આવ્યા છે અને જમવા આવ્યા છે તો તમને બતાવીશ કે ઓક એન્ડ સ્પાઇસમાં ફૂડ કેવું છે ગાઈસ તો અત્યારે રાતના 8 વાગ્યા છે અને કેટલો મસ્ત બ્યુટીફુલ સનસેટ છે કેમ છો જય માતાજી મજામાં ભાઈ તો અત્યારે અમે લોકો આવી ગયા છે નોર્થવુડ હિલમાં અને નોર્થવુડ હિલમાં જોરદાર રેસ્ટોરન્ટ છે જેનું નામ છે વોક એન્ડ સ્પાઇસ ત્યાં મળે છે ચાઇનીઝ જાપાનીઝ જોરદાર ખાવાનું ભાઈ ને ચાઇનીઝ તો મારું ફેવરેટ છે બોસ અને સ્પેશિયલ આપણી બોમ્બે ભેળ ચાઇનીઝ બોમ્બે ભેળ પણ અહીંયા મળે છે એટલે હું અહીંયા આવી ગયો છું મસ્ત મંચુરિયન ખાવા માટે અને જાપાનીઝ પણ ખાઈશ બહુ જોરદાર છે તો તમે પણ જરૂર આવજો ચાલો મારી સાથે ખાઈએ અને મજા કરીએ ચાલો કમાન ભાઈ ખરેખર જમવાની મજા આવી ગયો દાદા બહુ જ મજા આવી તો અત્યારે અમે જમી લીધું છે નહીં જમવાનું બાકી છે આમ તો સિઝલરના જે નૂડલ્સ ને આવે છે બટ અત્યારે જે અહીંયા ટેબલ પર જેટલી આઈટમ પડી ને જ્યાં ચીલી મોમોઝ છે પછી આ તાઈ પાઈ પનીર છે પછી આ મંચુરિયન છે પછી આનું નામ મને એક્ઝેક્ટ યાદ નથી પછી એક આ ભીંડાની આઈટમ છે આ મંચુરિયન મેં જે ખાધું છે ને આવું મંચુરિયન અમે જિંદગીમાં નથી ખાધું અને એનું આ જે લીંબુ મસાલા જોરદાર છે બહુ ખરેખર જ મતલબ બધું જ ફૂડ બહુ મસ્ત છે ભાઈ આપણા ગુજરાતીઓ હોય કે ઇન્ડિયામાંથી જેટલા લોકો આવતા હોય એને રેફર કરજો આ રેસ્ટોરન્ટ બહુ જોરદાર છે વોક એન્ડ સ્પાઇસ અને નોર્થવુડ હિલ પર છે આ બરાબર હેરો પાસે પહોંચી જજો બરાબર ને ભાઈ હા ભાઈ આવી જજો ભૂલતા નહીં જોરદાર તાઈ પાઈ પનીર છે ને એ જબરજસ્ત છે મંચુરિયન છે જબરજસ્ત છે ખોટા વખાણ ક્યારેય નથી કરતા રેન્કિંગમાં આ ગૂગલ પર 5મું રેન્કિંગ છે ને ફૂડ એન્ડ હાઇજીનમાં 5 સ્ટાર હોય એટલે તમે વિચાર કરો અને આમનો જે શેફ છે ઓલમોસ્ટ 35 વર્ષ જૂનો છે સુપર ખાવાનું છે જરૂર મસ્ટ ટ્રાય કરજો Thank you. My name is John. દાદા લંડનમાં ફેમસ યસ ભાઈ ચલો ભાઈ हमारा एंड तो कर दे दो भाई भाई वॉक एंड स्पाइस में खाना खाया खूब मजा आया अभी बहुत थक चुके हैं खाना खा के जा रहे रूम पे सो जाएंगे व्लॉग एडिट करेंगे क्या बोलता है दादा एक मिनट मेरा माइक हाँ तो अभी हमने खाना खा लिया है वॉक एंड स्पाइस में और अभी हम जाएंगे रूम पे जाके हम डेटा कॉपी करेंगे बाद में व्लॉग एडिट करेंगे और बाद में हम सुबह डालेंगे तो आप सब लोग देख पाओगे ठीक है चलो गुड नाइट बाय गुड नाइट बाय